નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેમાં વિષય ગુજરાતી 1 પાઠ 7 ફોટો જાદુ ફોટો બાવો એ આપણે અહીંયા પાઠ ચાલે છે, બરોબર। હવે આગળ મેં તમને પ્રશ્નોના જવાબ જે છે એ લખાવ્યા છે। આજે આપણે બીજું જોઈશું કે વાક્યોનો જે સમાન અર્થ ધરાવતી હોય એ પંક્તિ ગીતમાંથી શોધીને આપણે બાજુમાં લખવાની છે, બરોબર। તો અહીંયા પહેલા સૂચના લખીશું। નીચે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને લખવાની છે। હવે પહેલું વાક્ય છે કે મને ડરાવશો નહીં, મને ડરાવશો નહીં। હવે આ વાક્ય છે શું છે? આ કે મને ડરાવશો નહીં। હવે આના જેવો જ સમાન અર્થ ધરાવતી પંક્તિ આપણે ગીતમાંથી શોધીને લખવાની છે। તો આપણે શું લખીશું? ગીતમાં શું હતું કે મને ડરાવશો નહીં એવું વાક્ય છે। હવે આના જેવી પંક્તિ ક્યાં હતી? ગીતમાં આપણે જોઈ હતી ને કે મુજને ના બીવડાવો। જ્યારે બચ્ચું હોય છે, બાવો બન્યો હોય છે, ત્યારે પછી એના મમ્મી કહેતા હોય છે ને કે મુજને ના બીવડાવો। તો અહીંયા આપણે શું લખીશું જવાબમાં કે મુજને ના બીવડાવો। અહીંયા આગળ પંક્તિ લખો, પછી ડેશ કરી લખજો એટલે તમને ખ્યાલ આવે કે આના જેવી પંક્તિ કઈ છે, બરોબર। પંક્તિ કે મુજને ના બીવડાવો। શું લખ્યું છે? પંક્તિ કઈ છે કે મુજને ના બીવડાવો, બરોબર। મને ડરાવશો નહીં, તો ગીતમાં એવું હતું કે મુજને ના બીવડાવો। બીજું છે મમ્મીએ વિનંતી કરતા કહ્યું। બીજું વાક્ય કેવું છે? મમ્મીએ વિનંતી કરતા કહ્યું। બીજું શું વાક્ય છે? મમ્મીએ વિનંતી કરતા કહ્યું। તો હવે એમાં કઈ પંક્તિ હતી કે બા બોલી આજીજી કરતી। બા બોલી આજીજી કરતી। બરોબર, ખ્યાલ આવે છે ને? પંક્તિ કઈ હતી કે બા બોલી આજીજી કરતી। ત્રીજું છે મમ્મી રસોઈ કરતી હતી। મમ્મી રસોઈ કરતી હતી। એ તકનો લાભ લઈને, એ તકનો લાભ લઈને। તો એમાં કઈ પંક્તિ હતી? મમ્મી જ્યારે રસોઈ બનાવતી હતી ત્યારે બચ્ચું હતો, એ બચ્ચું બાવો બન્યો હતો, બરોબર। તો એમાં કઈ પંક્તિ હતી કે બા બેઠી હતી રસોઈ કરવા। બા બેઠી હતી રસોઈ કરવા
બેઠી રસોઈ કરવા, લઈ એ ફળનો લાવો. લઈ એ ફળનો લાવો. ચોથું છે કપડાં બદલી પહેલા જેવો જ થઈને. કપડાં બદલી પહેલા જેવો જ થઈને. તો એમાં શું પંક્તિ હતી આપણે? વેશ હટાવી થઈને ડાયો. વેશ હટાવી થઈને ડાયો. બરોબર. મારે ગળી વસ્તુઓ જોઈતી નથી. પાંચમું છે મારે ગળી વસ્તુઓ જોઈતી નથી. તો આ પંક્તિ કઈ હતી? નહીં મીઠાઈ માવો. નહીં મીઠાઈ માવો. બરોબર. નહીં મીઠાઈ માવો. જો અહીંયા આપણે જે અર્થ હતા એ અર્થ આપણે અહીંયા લખ્યા. બરાબર. પંક્તિ આપણે આ કાવ્ય જોઈતી ને, આ જે ગીત હતું એ બા બેઠી હતી રસોઈ કરવા, એમાંથી આ લખેલું છે. પહેલું હતું કે મને ડરાવશો નહીં. તો એમાં કઈ આવે છે પંક્તિ? તો કે મુજને ના બીવડાવો. બરોબર. ત્યાર પછી મમ્મીએ વિનંતી કરતા કહ્યું. તો શું છે પંક્તિ? કે બા બોલી આજીજી કરતી. ત્યાર પછી મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. તો શું આવશે પંક્તિ? બા બેઠી હતી રસોઈ કરવા, લઈએ ફળનો લાવો. કપડાં બદલી પહેલા જેવો જ થઈને. તો કે વેશ હટાવી થઈને ડાયો. મારે ગળી વસ્તુઓ જોઈતી નથી. એટલે કે છે ને મારે મીઠાઈ માવા કશું જોઈએ નહીં. એટલે કે નહીં મીઠાઈ માવો કે છે. હવે
શબ્દ પરથી વાક્ય જે છે એ આપણે જોઈશું. શબ્દનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે ભિક્ષા. ભિક્ષા તો એનો અર્થ શું થશે? સામે આપણે એનો અર્થ લખવાનો અને પછી વાક્ય જે છે એ નીચે લખવાનું. ભિક્ષા તો દાન, બરોબર. હવે વાક્ય જે છે એ વાક્ય આપણે નીચે લખીશું કે શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન કરતા. અને ભિક્ષામાં મળેલું ભોજન કરતા. બરોબર. શબ્દ પરથી વાક્ય, એનો અર્થ પણ લખ્યો આપણે અને વાક્ય પણ બનાવ્યું. બીજું છે આજીજી. એનો અર્થ થશે વિનંતી. આજીજી એટલે વિનંતી. હવે વાક્ય નીચે લખીશું. દર્દી પોતાનો રોગ મટાડવા ડોક્ટરને વિનંતી કરે છે. ત્રણ નંબર છે વેશ. તો સામે આવશે દેખાવ. વેશ એટલે દેખાવ. ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં પરીનો ડ્રેસ પહેર્યો હતો. શબ્દનો અર્થ. હવે શબ્દનો અર્થ લખી આપણે વાક્ય કોઈ બી બનાવી શકીએ છીએ. શબ્દનો અર્થમાં પહેલું છે ભિક્ષા, સામે લખ્યું આપણે દાન. વાક્ય છે શિષ્યો આશ્રમમાં રહેતા
અને ભિક્ષામાં મળેલું ભોજન કરતા. ત્યાર પછી છે આજીજી એટલે વિનંતી. તો કે દર્દી પોતાનો રોગ મટાડવા ડોક્ટરને વિનંતી કરે છે. ત્રીજું છે વેશ એટલે દેખાવ. કે ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં પરીનો ડ્રેસ પહેર્યો હતો. હવે સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. સમાન અર્થ જે ધરાવે છે એવા વાક્યો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે. તો આપણે પહેલું વાક્ય લખીશું જામફળ અને બંગડી જામફળ અને બંગડી તૃપ્તિની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. દિશામાં જવા લાગ્યા. હવે પાઠમાંથી આપણે વાક્ય લખવાનું છે. તો અહીંયા નીચે લખીશું પાઠનું વાક્ય. પાઠનું વાક્ય. હવે આ શું પાઠનું વાક્ય? પાઠમાં કયું વાક્ય હતું કે જામફળ અને બંગડી તૃપ્તિની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. તો પાઠનું વાક્ય જે છે તો જામફળ અને બંગડી જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. સામે છેડે પહોંચી ગયા. બરોબર, આ પાઠનું વાક્ય થયું. હવે એવી જ રીતે બીજું વાક્ય જે છે ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા ઓઢણી સરખી કરવાનો ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલાસ્ટિકને ખીલીમાં ભેરવ્યું હતું. ઇલાસ્ટિકને ખીલીમાં ભેરવ્યું હતું. પાઠનું વાક્ય જે છે જોઈશું આપણે. પાઠનું વાક્ય તો પાઠનું વાક્ય શું હતું? તો કે તે દુપટ્ટા ઉપર
ખીલીમાં ભરેલું ઇલાસ્ટિક બંગડીને આકર્ષતું હતું. પાઠનું વાક્ય જોઈશું. પાઠનું વાક્ય જોઈએ. ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. જો પહેલું છે જામફળ અને બંગડી તૃપ્તિની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. તો પાઠનું વાક્ય છે જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. બીજું છે ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલાસ્ટિકને ખીલીમાં ભેરવ્યું હતું. તો પાઠનું વાક્ય જે છે કે તે દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી. ત્રીજું છે ખીલીમાં ભેરવેલું ઇલાસ્ટિક બંગડીને આકર્ષતું હતું. તો પાઠનું વાક્ય છે ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. ચોથું છે વસ્તુઓ ખરેખર ખસી પણ ચમત્કારથી નહીં. વસ્તુઓ ખરેખર ખસી પણ ચમત્કારથી નહીં. પાઠનું વાક્ય છે જામફળ રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કોઈ જાદુ નથી. તે સાચું પણ તે કોઈ જાદુ નથી. પાંચમું છે તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. પાઠનું શું વાક્ય હતું? પાઠનું વાક્ય ઓમાં ડાકણ મરી ગઈ.
રહી ગઈ. બરોબર. છઠ્ઠું છે એ ચૂંદડી પર ચાલી અને ચૂંદડી પર અને ખુશી પણ વ્યક્ત કરી. ખુશી પણ વ્યક્ત કરી. પાઠનું વાક્ય કમુએ પણ તાળીઓ પાડીને ને પછી પગલા પણ ઉદ્ગાર ચિહ્ન. બરોબર. જો અહીંયા આપણું આ પૂરું થઈ ગયું. બરોબર. સમાન અર્થ ધરાવતા વાક્યો તમે પણ અહીંયા જે પણ લખાયું એ તમે પણ નોટમાં લખી લેજો. બાકીનું જે છે એ આપણે પછીના તાસમાં જોઈશું.